નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહના પ્રથમ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છત્રપતિ શિવાજીનું નામ દરેક બાળકના મોઢે હંમેશા બોલાતું રહ્યું છે, કારણ કે છત્રપતિ શિવાજી પણ એક એવી વિભૂતિ હતા કે જેમણે રાષ્ટ્રપ્રેમ પ્રદર્શિત કરીને અનેક પડકારોનો સંઘર્ષનો સામનો કરીને ભારતના સ્વાભિમાન માટે લડત ચલાવી હતી। મરાઠા અનામત હોય, મરાઠા આંદોલન હોય કે મરાઠાની વાત આવતી હોય, લોકો શિવાજીને યાદ કરતા હોય છે। ત્યારે છત્રપતિ શિવાજીની જન્મ જયંતિએ આપણે એને યાદ કરીએ। જોઈએ આજના મુખ્ય સમાચાર। ગિરનાર ઉપર પ્લાસ્ટિક પ્રતિબંધ માટે 3 ચેકપોસ્ટ ઊભી કરતા જિલ્લા કલેક્ટર। શિવરાત્રીના મેળામાં ભાવિકોને પ્લાસ્ટિકની વસ્તુ ન લાવવા જાહેર અપીલ। જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અંગદાન જાગૃતિ માટે યોજાયો કાર્યક્રમ। અંગદાન કરેલ વ્યક્તિના પરિવારજનોનું કરવામાં આવ્યું અભિવાદન। પોલીસ દ્વારા શહેરભરમાં ચેકિંગ ઝુંબેશ ચાલુ। 112 ઇસમો સામે કાર્યવાહી। ચા પાન ગલ્લાની પણ શરૂ કરી ચકાસણી। ભક્તભૂષણ શામજી બાપુની 41મી પુણ્યતિથિની ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજે આરતી શોભાયાત્રાને સમૂહ લગ્ન સાથે કરી ઉજવણી। અને નવા રસ્તા બન્યા પછી સ્પીડ બ્રેકર ન બનાવાતા મધુરમમાં એક આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો। બાયપાસ ઉપર સ્પીડથી આવેલ બાઇકે મારી ટક્કર। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। ગર્લ્સ બોયઝ થઈ જાઓ તૈયાર। જૂનાગઢમાં યોજાવા જઈ રહ્યો છે મેગા યુથ ફેસ્ટિવલ। જી હા, જૂનાગઢમાં નોબલ યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 25 ફેબ્રુઆરી એટલે કે રવિવારના રોજ યોજાશે નેશનલ લેવલ યુથ ફેસ્ટિવલ નોબલ એન્ડેવર, જેમાં હશે મોટિવેશન સેમિનાર, ફેશન શો, ટ્રેઝર હન્ટ, સોલો એન્ડ ગ્રુપ ડાન્સ, રીલ મેકિંગ, સોલો સિંગિંગ, શાર્ક ટેન્ક, કુકિંગ વિધાઉટ ફાયર, ફોટોગ્રાફી, રંગોલી, મહેંદી, પોસ્ટર પ્રેઝન્ટેશન, ટેકનો મેનેજમેન્ટ, ક્વિઝ અને એસે રાઇટિંગ જેવી કોમ્પિટિશન। આ ઉપરાંત મ્યુઝિક કોન્સર્ટ, ગેમ્સ, ફૂડ સ્ટોલ, ગરબા ડીજે, ઓપન માઇક અને અનલિમિટેડ એન્જોયમેન્ટ। દરેક પાર્ટિસિપન્ટને મળશે નેશનલ લેવલ સર્ટિફિકેટ અને વિનર્સને એવોર્ડ અને ગિફ્ટ્સ। ઇવેન્ટમાં આવવા જવા માટે જૂનાગઢ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, કેશોદથી ફ્રી બસ ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ મળશે। તો રાહ શેની જુઓ છો? વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 9904406642 તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે વિઝિટ કરો નોબલ યુનિવર્સિટીની વેબસાઇટ। તારીખ 25 ફેબ્રુઆરી રવિવાર, સમય સવારે 8 વાગ્યાથી। સ્થળ નોબલ યુનિવર્સિટી કેમ્પસ જૂનાગઢ। પાવર્ડ બાય ડીડી જ્વેલર્સ ઉપલેટા। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત હાઈકોર્ટે ગિરનાર જંગલને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે કરેલી વેધક ટકોર બાદ સ્થાનિક પ્રશાસન જાગી ઉઠ્યું છે. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ ગિરનાર ઉપર લોકો પ્લાસ્ટિકની બોટલ અને પ્લાસ્ટિકની કોઈ વસ્તુ ન લઈ જાય, ત્યાંના દુકાનદારો પણ પ્લાસ્ટિકની કોઈ વસ્તુ ન વેચે તે માટે અનેકવિધ પગલાં લીધા છે. આમ છતાં ક્યાંક ને ક્યાંક કમી રહી જતા ગિરનાર હજુ પ્લાસ્ટિક મુક્ત થતું નથી. આ સ્થિતિમાં ગુજરાત હાઈકોર્ટના આકરા વલણ બાદ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ ગિરનાર જંગલ અને ગિરનાર પર્વત ઉપર કુલ 3 ચેકપોસ્ટ ઊભી કરી છે, જ્યાં પ્રવાસીઓના સામાનની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવે છે. ગિરનારની મુખ્ય સીડી ઉપરાંત ગિરનારની જૂની સીડી કે જે જટાશંકર અને ભરતવન શેષાવનને રસ્તે જઈ રહી છે ત્યાં અને દાતાર પર્વત ઉપર ચેકપોસ્ટ ઊભી કરીને યાત્રિકોના સામાનની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવે છે અને પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ હોય તો તે બહાર મૂકી દેવામાં આવે છે. બીજી તરફ આગામી 5 માર્ચથી મહાશિવરાત્રીનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે તંત્રની કસોટી એરણે ચડશે. લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ ગિરનાર પણ જતા હોય છે, ત્યારે આ યાત્રાળુઓ પોતાની સાથે પ્લાસ્ટિકની વસ્તુ ન રાખે તેવી જાહેર અપીલ અત્યારથી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. આમ ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે પીવાના પાણી અને પેકિંગ સહિતના તો પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ પ્રવાસીઓના સામાનની પણ ચકાસણી શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ગઈકાલે અંગદાન જાગૃતિ અંગે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુએ અધ્યક્ષ સ્થાનેથી બોલતા કહ્યું કે સુવર્ણ અને ડાયમંડ કરતાં પણ શરીરના અંગો કિંમતી છે. શરીરનું એક અંગ અન્ય એક વ્યક્તિને નવજીવન આપી શકે છે, ત્યારે સરકાર દ્વારા જે અંગદાનની પ્રવૃત્તિને વેગ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે સરાહનીય છે. આ તકે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મ ભટ્ટે પણ અંગદાનની પ્રવૃત્તિ અંગે લોકોને વાકેફ કર્યા, જાગૃત થવા અનુરોધ કર્યો અને કહ્યું કે ક્યારેય કોઈ વ્યક્તિને અંગદાનની જરૂર પડશે તો સિવિલ હોસ્પિટલ તૈયાર છે. આ તકે અંગદાનની પ્રવૃત્તિ માટે હંમેશા અગ્રેસર રહેલ નિલેશ મંડેલવાલે પણ પ્રાસંગિક પ્રવચનમાં અંગદાનની પ્રવૃત્તિને વેગ આપવા સરકાર અને એનજીઓ કેવી રીતે પ્રયાસ કરે છે, પોલીસની ભૂમિકા શું રહી છે, અત્યાર સુધીમાં ગુજરાતમાં કેટલા અંગદાન થકી કેટલી વ્યક્તિઓને જીવન મળ્યા, આ અંગેની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. તો બીજી તરફ પાછલા વર્ષોમાં અંગદાન થકી અન્ય લોકોને નવજીવન આપનાર પરિવારજનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધારાશાસ્ત્રી કમલેશ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. અંગદાન માટે આજે અહીંયા સિવિલ હોસ્પિટલની અંદર એકત્ર થયા, જે આયોજક મિત્રોએ જે આયોજન કર્યું અને ચર્ચા થઈ, તો ખરેખર અંગદાનની બહુ આવશ્યકતા હોય છે. દેશમાં એવા કેટલીય વ્યક્તિઓ છે કે જેને જરૂરિયાત છે, અને આપણું શરીર જે છે મૃત્યુ પછી તો એ ખાખ બની જવાનું છે, યા તો એને સમાધિ દઈ દેવાના છે, કબ્રસ્તાનમાં મૂકવાના છે. જેમ આપણે સુવર્ણ હાથ ઉપર અંગ ઉપર હોય તો ઉતારી લઈએ છીએ, તો એ કિંમતી છે માટે, પણ એ સુવર્ણ કરતાં ને ડાયમંડ કરતાં જો કિંમતી હોય તો આપણા અંગો છે. અને એક આપણા અંગદાનથી કોઈનું જીવન બનતું હોય તો આપણે અંગદાનની પ્રવૃત્તિઓને વેગ આપવો જોઈએ જૂનાગઢ જિલ્લાની અંદર. અને મૃત્યુ તો નિશ્ચિત છે, મૃત્યુ પછી બચાવી નથી શકાતું, માટે એના દ્વારા અનેકનું જીવન બનશે. તો આવી પ્રવૃત્તિઓ જો આયોજન કરીને કરવામાં આવે અને વ્યવસ્થિત રીતે સ્પીડથી એ અંગદાન કરી શકે અને ડૉક્ટરો એ ખાસ રસ લે છે, બહુ સારી વાત છે. એટલે અમે બિરદાવીએ છીએ, આ પ્રવૃત્તિ કરવા જેવી છે. સૂત્ર છે કે પીડિતોને રાહત આપો, પડેલાને ઊભા કરો, ઊભેલાને ગતિ આપો અને ગતિવાનને દિશા આપો. જ્ઞાતિઓના આગેવાનો, ધર્માચાર્યો બધા જ આ દિશામાં પ્રયત્ન કરે તો આપણા થોડાક પ્રયત્નથી, આંગળી ચીંધવાથી અનેકનું જીવન બની શકે છે. એટલે આપણે બધાએ પ્રયાસ કરવા જોઈએ. શરૂઆતમાં લોકોને ખ્યાલ ન હોય એટલે ભ્રાંતિ પણ ઘણા લોકો ફેલાવતા હોય. અને એક ખાસ બાબત અમે બેસીને સાંભળી કે જ્યારે શરીરની અંદરથી કોઈ પણ અંગ જે છે લઈ લેવામાં આવે અને પાછું એ બોડીને વ્યવસ્થિત રીતે કરીને એ કોઈ એમાં વિકૃતિ આવતી નથી, એવી રીતે કમ્પ્લીટ કરીને આદર સાથે એ આપવામાં આવે છે. એટલે એમના વિધિ જે પ્રમાણે થતી હોય સમાજના રિવાજ પ્રમાણે એ વિધિ પણ થઈ શકે છે. એટલે આવું પણ મનમાં કોઈને ડાઉટ હોય તો આ સ્પષ્ટીકરણ માટે બહુ આવકારીએ છે દેહદાનની પ્રવૃત્તિઓ.
એમાં અંગદાનનું કશું હોતું નહીં. અંગ શાસ્ત્ર તો આપણે હિન્દુ શાસ્ત્ર કે દરેક શાસ્ત્ર એમ કે પરોપકાર અને પરમારથ, આના જેવું કોઈ કાર્ય નથી. તો એક શરીર દ્વારા 9 વ્યક્તિઓને 8 થી 9 વ્યક્તિઓના જીવન પ્રાપ્ત થતું, આના જેવું બીજું પરમારથ કયું હોઈ શકે? એટલે પરમારથ વૃત્તિ આપણા શાસ્ત્રમાં બતાવી છે. એન ગેન પ્રકારે અન્નદાન ને વસ્ત્રદાન ને વિદ્યાદાન ને આ દાન બતાવ્યા છે. એમાં જીવતદાન તો સર્વથી વિશેષ દાન, જીવતદાન જે મળે છે. તો આ તો જીવન આપવાની વાત છે. અને આધુનિક ટેકનોલોજી વિજ્ઞાનનો યુગ છે, તો આનો આપણે પૂરતા પ્રમાણનો લાભ લેવો જોઈએ. હું ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, GMERS જનરલ હોસ્પિટલ જુનાગઢ. આજરોજ તારીખ 18 ફેબ્રુઆરી 2024ના રોજ GMERS જનરલ હોસ્પિટલ જુનાગઢ ખાતે પંજુરી આઈ કલેક્શન સેન્ટર જુનાગઢ તથા સત્યમ સેવા યુવા મંડળ જુનાગઢના સંયુક્ત ઉપક્રમે અંગદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક શ્રી નિલેશભાઈ મંડલેવાલા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલ છે. આ કાર્યક્રમમાં જુનાગઢના વિવિધ સમાજના અગ્રણીઓ, જુનાગઢના નામાંકિત ડૉક્ટર્સ, મેડિકલ કોલેજના ફેકલ્ટીઝ તથા હોસ્પિટલના સ્ટાફ ઉપસ્થિત રહેલ છે. આ કાર્યક્રમમાં અંગદાન વિશે સાચી તથા વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી. કાર્યક્રમનો ઉદ્દેશ અંગદાન વિશે વધુને વધુ માહિતી તથા જાગૃતતા લોકોમાં આવે તથા વધુને વધુ લોકો અંગદાનનો સંકલ્પ કરે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી. થેન્ક યુ. સમગ્ર રાજ્યમાં આથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા શરૂ થઈ છે. રાજ્યભરમાં કુલ 1,20,000 વિજ્ઞાનના છાત્રો જીવ વિજ્ઞાન, રસાયણ શાસ્ત્ર અને ભૌતિક શાસ્ત્રની પરીક્ષા આપશે. પ્રાયોગિક પરીક્ષામાં પણ કોઈ ગેરરીતિ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. પ્રેક્ટિકલની પરીક્ષા પૂર્ણ થયા બાદ 11મી માર્ચથી ધોરણ 12 સાયન્સની મુખ્ય પરીક્ષા શરૂ થવાની છે, જેને કારણે વિદ્યાર્થીઓ અત્યારથી જ માનસિક રીતે પરીક્ષામય બની રહ્યા છે. આજે પ્રથમ દિવસે સમગ્ર રાજ્યમાં લગભગ 1,20,000 છાત્રોએ વિજ્ઞાનની પ્રાયોગિક પરીક્ષાનો પ્રારંભ કર્યો હતો. રેન્જ આઈજી નિલેશ જાજડિયાના માર્ગદર્શન અને જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના બાદ પોલીસ ટીમે સમગ્ર શહેરમાં ચેકિંગ ઝુંબેશ ચાલુ રાખી છે. ખાસ કરીને મુખ્ય માર્ગ ઉપર 4 એટલે કે કારની ચકાસણી કરવામાં આવે છે અને ડેકીની અંદર કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે કેમ તેની સઘન તલાશી લેવામાં આવે છે. આ ઉપરાંત કાળા કાચ સાથેની ગાડી નીકળે છે તો પોલીસ જવાન પોતે કાળા કાચ ઉતારવાની પ્રવૃત્તિમાં જોડાઈ જતા હોય છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દારૂ અને ડ્રગ્સ પીધેલા 23 લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે અલગ અલગ દસ્તાવેજ ન રાખવા સબબ અને ગુનાનો ભંગ કરનાર 112 ઈસમો સામે અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમામ ચોકમાં ડીવાયએસપી સહિતના અધિકારીઓ રાત્રિના 2 વાગ્યા સુધી ફરજ બજાવે છે અને દિવસભર પણ આ ચેકિંગ ચાલુ રહે છે. બીજી તરફ ચા, પાન અને ઈંડાની લારી ઉપર પણ પોલીસે સઘન ચકાસણી શરૂ કરી છે. આઈજી સાહેબ તથા એસપી સાહેબ તરફથી મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે. જે આયોજનમાં નો ડ્રગ્સ અનુસંધાને પાનના ગલ્લા, ચાની લારીઓ તથા ઈંડાની લારીઓ ચેક કરવામાં આવે છે. જે અસામાજિક તત્વો ત્યાં બેસેલા હોય એમને ચેક કરવામાં આવે છે તથા વાહનોની ચેકિંગ કરવામાં આવે છે. કાળા કાચ, નંબર પ્લેટ વગરના વાહનો ડિટેન કરવામાં આવે છે તથા અસામાજિક તત્વો જે મળી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. જે અનુસંધાને આજરોજ 19/0 થી 22/0 દરમિયાન મેગા ડ્રાઈવનું આયોજન જિલ્લામાં કરવામાં આવે છે. અમે ગાંધીગ્રામ ચોકથી ઝાંઝરડા રોડ સુધી ચોક સુધીનું અમે ચેકિંગ કર્યું છે અને સઘન ચાલુ જ છે પેટ્રોલિંગ ને ચેકિંગ. ગિરનાર રોડ ઉપર આવેલ રામ ટેકરી ખાતે આવતીકાલથી ત્રિદિવસીય ધર્મોત્સવ યોજાશે. 22મી ફેબ્રુઆરીએ અહીં ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિની પ્રતિષ્ઠા વિધિ થવાની છે. તે પૂર્વે વિષ્ણુ યાગ યજ્ઞ, જલ યાત્રા, પૂજન અર્ચન, સંતોનો ભંડારો સહિતના ધાર્મિક કાર્યક્રમો શરૂ થનાર છે. આવતીકાલે 20મી તારીખે સવારે દામોદર કુંડથી ભગવાન સાથે જલ યાત્રાનો પ્રારંભ થશે, જે રામ ટેકરી ખાતે આવશે. ત્યારબાદ 21મી તારીખે વિષ્ણુ યાગ યજ્ઞ અને 22મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. સદાધારની આપા ગીગાની જગ્યાના મહંત અને ભક્તભૂષણ શામજી બાપુની 41મી પુણ્યતિથિ ગઈકાલે સૌરાષ્ટ્રભરમાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ અને સેવકો દ્વારા ઉજવવામાં આવી હતી. જૂનાગઢના સોનાપુરમાં લગભગ 32 વર્ષ પહેલા શામજી બાપુની મૂર્તિ સાથેનું એક મંદિર તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં દર વર્ષે શામજી બાપુની પુણ્યતિથિની ઉજવણી થાય છે. ગઈકાલે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના ભાવિકો દ્વારા ભક્તભૂષણ શામજી બાપુની આરતી, પૂજન, પ્રસાદ અને અલ્પાહાર સાથે ઉજવણી કરવામાં આવી હતી. અગ્રણી કિશોરભાઈ ચોટલિયાએ જણાવ્યું કે ભક્તભૂષણ શામજી બાપુએ આપા ગીગાની જગ્યાથી સનાતન ધર્મની જ્યોત પ્રજ્વલિત કરી છે. સૌરાષ્ટ્રભરમાં વસતા કડિયા સમાજના લોકો શામજી બાપુની 41મી પુણ્યતિથિ નિમિત્તે આ મહાન સંતને યાદ કરી રહ્યા છે. ત્યારે સોનાપુર ખાતે મહાઆરતી, પ્રસાદ અને અન્ય આનુષાંગિક પૂજા વિધિ સહિતના કાર્યક્રમો ઉજવવામાં આવ્યા હતા. આજ રોજ સત્તાધાર મહંત પૂજ્ય શ્રી શામજી બાપુ ભક્તભૂષણનું જેને મહાકુંભની અંદર બિરુદ મળ્યું હતું એવા શામજી બાપુની આજે 41મી પુણ્યતિથિ છે. આજ રોજ ગુજર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા એક મોટો મહોત્સવ તેવો માહોલ ઉત્પન્ન થયો છે અને 32 વર્ષ પહેલાંનું શામજી બાપુનું મંદિર જે સોનાપુર ખાતે છે ત્યાં સવારમાં બધા જ્ઞાતિના અગ્રણીઓ, બહેનો, ભાઈઓ સહિત બધાની ઉપસ્થિતિની અંદર આરતીનું આયોજન કરવામાં આવેલ હતું અને આરતી બાદ ત્યાં પણ બધાને પ્રસાદી અને ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યાંથી આરતીનું કાર્ય પૂરું કરી અને જૂનાગઢ દાતા રોડ ખાતે શ્યામવાડીની અંદર ગુજર ક્ષત્રિય કડિયા સમાજની વાડીમાં જે શામજી બાપુનું મંદિર છે ત્યાં શામજી બાપુના મંદિરે પણ આ જ રીતે મહાઆરતીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેની અંદર ગુજર ક્ષત્રિય કડિયા સમાજના સંખ્યાબંધ ભાઈઓ અને બહેનોએ
ઉપસ્થિત રહ્યા હતા અને બધાએ ધન્યતા અનુભવી હતી મહાઆરતીનો લાભ લઈને. અને સાથે સાથે જૂનાગઢના અગ્રગણ્યો અને તેમજ ટ્રસ્ટીશ્રીઓ, કારોબારી સભ્યો અને વિભાગીય પ્રમુખો, બધા જ્ઞાતિબંધુઓ, બહેનો, શ્યામ મહિલા મંડળની બહેનો, યુવા સંગઠનના મિત્રો સર્વે ઉપસ્થિત રહી અને આજનો કાર્યક્રમ ઉત્સાહભેર મનાવવામાં આવેલ હતો. આજરોજ સત્તાધારના પરમ પૂજ્ય ભક્તભૂષણ સંત શ્રી શામજી બાપુની 41મી પુણ્યતિથિ હોય ત્યારે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જૂનાગઢ દ્વારા પરમ પૂજ્ય શામજી બાપુનું સૌથી જૂનું મંદિર એટલે 32 વર્ષ જૂનું મંદિર સોનાપુરી ખાતે આવેલું છે. ત્યાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા શામજી બાપુની આરતી કરવામાં આવી હતી. પૂજ્ય શામજી બાપુનું પૂજન કરી વિધિવત રીતે આજે શામજી બાપુની પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી. ત્યારબાદ જૂનાગઢ દાતા રોડ ખાતે શ્યામવાડી ખાતે શામજી બાપુના મંદિરમાં શામજી બાપુની મહાઆરતી કરવામાં આવી હતી. આ મહાઆરતીમાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના ભાઈઓ, બહેનો, મહિલા મંડળ, યુવા સંગઠનથી લઈ તમામ ટ્રસ્ટીઓ, વિભાગીય પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ ઉપસ્થિત હતા અને મહાઆરતીનું આયોજન કરી અને અલ્પાહારની વ્યવસ્થા રાખેલી હતી. બીજી તરફ શામજી બાપુની 41મી પુણ્યતિથિ નિમિત્તે મધુરમ સ્થિત શ્યામધામ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાપતિ સમાજના આ સમૂહ લગ્નમાં 11 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડીને સહજીવનનો પ્રારંભ કર્યો હતો. આગેવાનોએ જણાવ્યું કે આમ તો વર્ષોથી શામજી બાપુની પુણ્યતિથિ અમે ઉજવીએ છીએ, પરંતુ પાછલા કેટલાક વર્ષોથી સમૂહ લગ્ન જેવી સેવાકીય પ્રવૃત્તિ કરીને સામાજિક ઉત્તરદાયિત્વ પણ અમે નિભાવીએ છીએ. દાતાઓના સહકારથી 11 યુગલોને કરિયાવરની ચીજ વસ્તુઓ પૂરી પાડવામાં આવી હતી. ત્યારબાદ યોજાયેલી ધર્મસભામાં નરેન્દ્ર બાપુએ આગામી મહાશિવરાત્રિ મેળામાં સૌ કોઈ પ્રસાદ લઈને ધન્યતા ગ્રહણ કરે તેવી જાહેર અપીલ કરી હતી અને સાથોસાથ સમાજમાંથી કુરિવાજ અને વ્યસન મુક્ત સમાજ બને તે માટે યુવાનોને કામ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. અમિતભાઈ હરિભાઈ ચૌહાણ, અમે જૂનાગઢ રહીએ છીએ, રાયજીબાગ સોસાયટીમાં, અને અહીંયા લગ્નનું આયોજન હતું, સમૂહ લગ્નનું 11 સમૂહ લગ્ન કરેલા છે અને શામજી બાપુની તિથિ હતી એ દર વર્ષે ઉજવવામાં આવતી. 2 વર્ષ ત્યાં સમૂહ લગ્નનું આયોજન રાખેલું અને સમૂહ લગ્નનું આયોજન પણ બહુ સરસ હતું. એમાં બધી જાતનો કરિયાવર આપવામાં આવે છે. દીકરીઓને બેડ, પછી કબાટ, પછી ટીપોય, ઘર વખરી, ગેસના ચૂલા, ડબરા, થાળી, વાટકા, ગ્લાસ, તમામ પ્રકારનું કરિયાવર આપવામાં આવે છે અને બહુ ખૂબ સરસ જમવાનું જમણવારને આયોજન કરે છે. જી અમિતભાઈ, અહીંયા કેટલી છોકરીઓના લગ્ન હતા? 11 દીકરીઓના લગ્ન. અમિતભાઈ, અહીંયા આવીને તમને અનુભૂતિ કેવી થઈ? બહુ ખૂબ સરસ, બહુ મજા આવી. આગામી 22મી ફેબ્રુઆરીને ગુરુવારે લુહાર સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે ગાંધીગ્રામ સ્થિત ગરબી ચોક ખાતેથી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ભગવાન વિશ્વકર્મા કે જે સૃષ્ટિના સર્જનહાર મનાય છે તેની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જૂનાગઢમાં જ્યાં જ્યાં મંદિરો આવેલા છે ત્યાં પણ ભગવાન વિશ્વકર્માજીની પૂજા આરતીને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે. ખાસ કરીને લુહાર સમાજ વિશ્વકર્મા દેવને પોતાના આરાધ્ય દેવ માને છે, ત્યારે લુહાર સમાજમાં વિશ્વકર્મા જયંતિનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રિના મેળા માટે તાજેતરમાં ભવનાથ ખાતે સાધુ સંતોની બીજી એક બેઠક મળી હતી, પરંતુ આ બેઠકમાં જે કંઈ મુદ્દાઓની ચર્ચા થઈ તે કદાચ ભવિષ્યમાં વિવાદ કરે તેવી પણ સંભાવના વ્યક્ત થઈ રહી છે. આ બેઠકમાં કેટલાક સંતોનો સૂર એવો હતો કે મહાશિવરાત્રિની રાત્રિએ જે દિગંબર સાધુ સંતો સાથેની રવાડી નીકળે છે તેમાં માત્ર સાધુ સંતોને જ મંજૂરી આપવામાં આવે, સામાન્ય નાગરિક આ રવેડીમાં ન જોડાય તેવી જાહેરાત કરવામાં આવી છે, જેને કારણે ઘણા બધા શિવ ભક્તોમાં કચવાટ વ્યાપ્યો છે. વર્ષોથી જે પરંપરા ચાલી આવે છે કે સભાપતિઓના રથ
ત્યારબાદ સાધુઓ દિગંબર સાધુઓના હેરત ભર્યા પ્રયોગ અને ભવ્ય જે શોભાયાત્રા નીકળે છે, જે માત્ર સાધુ સંતો નહીં પરંતુ હજારો શિવ ભક્તોની હાજરીને કારણે જ મહત્વની બની રહેતી હોય છે. પરંતુ કેટલાક વરિષ્ઠ સંતો દ્વારા આ શોભાયાત્રામાં ગૃહસ્થીઓને એટલે કે સામાન્ય લોકોને ન જોડાવાની જે નિર્ણય લેવામાં આવી રહ્યો છે, ચર્ચા કરવામાં આવી છે, જેને કારણે શિવ ભક્તોમાં કચવાટ વ્યાપ્યો છે. જિલ્લા કલેક્ટર અનિલ રણાવસિયા સુધી આ લાગણી પહોંચે અને વર્ષોથી જે રવાડી કે શોભાયાત્રા નીકળે છે એ જ પરિબળમાં એ જ ફોર્મેટમાં શોભાયાત્રા નીકળે આવું અનેક શિવ ભક્તો ઈચ્છી રહ્યા છે. ત્યારે કોઈ વિવાદ ન થાય તે માટે સંતોને પણ ખોટા નિવેદન ન કરવા માટે જાહેર અપીલ કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. આપા ગીગાની જગ્યા સત્તાધાર ખાતે ગઈકાલે શામજી બાપુની પુણ્યતિથિ નિમિત્તે સંતોનો ભંડારો અને શામજી બાપુની સમાધિનું પૂજન અર્ચનનો કાર્યક્રમ યોજાયો હતો. મહંત વિજય બાપુ દ્વારા પોતાના દાદા એવા શામજી બાપુની પૂજા વિધિ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુની ઉપસ્થિતિમાં પણ વિશાળ શોભાયાત્રા સાથે શામજી બાપુના ચરણોમાં ગંગાજળ અને પુષ્પની વૃષ્ટિ કરવામાં આવી હતી. આમ પણ સત્તાધારની જગ્યા એટલે કે આપા ગીગાની જગ્યામાં 365 દિવસ
ભાવિકોને વિનામૂલ્યે પ્રસાદ મળતો હોય છે, ત્યારે ગઈકાલે સૌરાષ્ટ્રભરમાંથી આવેલા અનુયાયીઓને પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સંતો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વિજય બાપુએ શામજી બાપુના જીવનમાંથી તમામ લોકો પ્રેરણા લે અને એક સનાતન ધર્મની રક્ષા કરે તેવી જાહેર અપીલ કરી હતી. અમે પરમ પૂજ્યપાદ અમારા દાદા ગુરુ શ્રી શામજી બાપુનું 41મી નિર્વાણ તિથિના સુપ્રસંગ આ બધા વાલા ભક્તોને જય શ્રી રામ, રામ રામ, જય આપણ. મોટા બાપુ એટલે અમારા દાદા ગુરુ શામજી બાપુની આજની તિથિમાં આ બધાનો ખૂબ ભાવ, પ્રેમ અને શ્રદ્ધાસુમન થાય એવી અમે બાપુને પ્રાર્થના કરશું. બાપુએ એના સમયકાળમાં સત્તાધારમાં જે કાંઈ શરીરથી યોગદાન આપ્યું, સેવા ધર્મથી કર્મનિષ્ઠ રહીને, એ બાબત આજ સુધી ચાલી આવી છે, ગીગા બાપુથી લઈને જીવરાજ બાપુ સુધી. એમાં આ તો વિશેષ બાપુનું નિર્વાણ દિવસ છે. આપ દરેક ગામમાં, દરેક શહેરમાં, દરેક નગરમાં, દરેક કસ્બામાં, મોહલ્લામાં જ્યાં જ્યાં આપ બાપુની તિથિનું નિર્વાણ ઉજવણી કરો છો, આપણને ખૂબ કુટુંબ વાત્સલ્ય ભાવના મળે, માનવ કલ્યાણની સૂઝબૂઝ મળે, લોક કલ્યાણની સૂઝ મળે. આપણને સનાતનીય બનો અને આપ ધર્મ પ્રત્યે અને આપના સદગુરુ પ્રત્યે ખૂબ નિષ્ઠાથી આપનું જીવન પસાર થાય એવી પ્રભુને પ્રાર્થના, દ્વારકાધીશને પ્રાર્થના કરશું કે હમણાંનું તમારું થર્ડ અને ફોર્થ જનરેશન સનાતની બને અને પરિવારવાદ સાથે જીવે, સમાજ સાથે માનવતાનો સંપૂર્ણ માનવતાવાદ સાથે લઈને જીવે એવી પ્રભુને પ્રાર્થના. જય આપો. જૂનાગઢના મધુરમ વિસ્તારમાં બાયપાસ ઉપર બે બાઇક વચ્ચે ટક્કર થતાં એક આશાસ્પદ યુવાનનું મૃત્યુ થયું છે, જેને કારણે પરિવારજનોમાં તો ગમગીની વ્યાપી ગઈ છે, પરંતુ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે લોક આક્રોશ પણ ફાટી નીકળ્યો છે. પોતાના ઘેરેથી વેફર લેવા નીકળેલ માત્ર 35 વર્ષના પંકજભાઈ જોશી મધુરમ વિસ્તારમાં બાઇક ઉપર રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે સામેથી પૂરપાટ આવેલ અન્ય બાઇકે પંકજભાઈ જોશીને હડફેટે લીધા હતા. સ્થળ ઉપર જ બ્રેન હેમરેજ થઈ જતા પંકજભાઈ જોશીનું કરુણ મૃત્યુ થયું હતું. પરંતુ આસપાસના લોકોનું કહેવું છે કે નવો રસ્તો બની ગયો છે, જેને કારણે વાહનોની સ્પીડ ખૂબ જ વધારે હોય છે. હકીકતમાં કોર્પોરેશને રસ્તો બન્યા પછી સ્પીડ બ્રેકર મૂકવા જોઈએ. આ સ્પીડ બ્રેકર ન મૂકવાને કારણે 35 વર્ષીય એક યુવાનનું મૃત્યુ થયું છે. પંકજભાઈના મોતથી તેના પરિવાર ઉપર આપ ફાટી પડ્યું છે, ત્યારે મૃતકના પત્ની દીપ્તિબેન જોશીએ સી ડિવિઝન પોલીસમાં બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. મારું નામ પરેશ કુમાર શિવલાલ જોશી. પંકજ મનસુખભાઈ જોશી મારા નાના સાડુભાઈ, અને એમનું કાલે સવારે 7:10 વાગે રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલ છે. મધુરમ બસ સ્ટોપ પાસે આવેલા આ રોડ ઉપર અવારનવાર આવી ઘટનાઓ બને જ રાખે છે. તંત્ર આ બાબતે સાવ બેદરકારી દાખવે છે. રોડ બનાવે છે ત્યારે ડિવાઈડરો કેવી રીતે રાખવા, તેમજ એના બ્રેક રોડ ઉપર જે સ્પીડ બ્રેકરો છે એની વ્યવસ્થા કેમ ગોઠવવી, એ અણઘણ એમનું આયોજન હોય છે. અને એના કારણે આ મધુરમ વિસ્તારમાં હાલમાં 4 થી 5 એવા મૃત્યુ થયા છે, અને જેને કારણે પરિવાર છે એ પોતાના સ્વજનોને ગુમાવે છે. આજે અમે પણ એક અમારા સ્વજનને ગુમાવ્યો છે, જેમની 35 વર્ષની હાવ નાની આયુષ્ય છે. અને આપણું જુનાગઢ જે ચાલે છે એકદમ સરસ રીતે, જે જુનાગઢની અંદર કામ કરે છે, ટીમ વર્ક અને વેબ એની અંદર કરતા હતા. અને એમનું આ જ દિવસે સવારે જે એની ઘટના બની એ જ દિવસે સવારે એનું સન્માન થવાનું હતું. ટીમ વર્કમાં સારું એનું પરફોર્મન્સ હતું, અને એ સરસ મજાનું કામ નોકરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. સવારે આવી રીતે પોતે જ્યારે ઘરેથી નીકળ્યા પોતાની માટે નાસ્તો લેવા માટે રોડ ઉપર, અને રોડ ક્રોસ કરતા અચાનક જ આવી રીતે કોઈ બાઇક સવાર આવી અને એમને ભટકાવીને વયા જઈને તાત્કાલિક 5 જ સેકન્ડમાં એને બ્રેન હેમરેજ થઈ ગયું, અને એનું ત્યાં સ્થળ ઉપર જ એમનું મૃત્યુ થયું છે. તો તંત્ર છે હાવ આવી બેદરકારી દાખવી અને આને આવી રીતે જીવ અમે ગુમાવીએ છીએ. તો તંત્રને અમારી એટલી જ પ્રાર્થના છે, અને એક અમારો આદેશ પણ છે પ્રજાના જાગૃત નાગરિક તરીકે,
કે આવી વારે વારે ઘટના ઘટે છે તો અનેક જીવો પરિવાર ગુમાવે છે. તો ત્યાં જે કાંઈ રોડ રસ્તાના જે કાંઈ આમ તો જુનાગઢ છે, જુનાગઢ રહ્યું જ નથી, ખાડાનગર બની ગયું છે. તમે જ્યાં જુઓ ત્યાં આડા હવડા ખાડા જેમ ફાવે એમ. ગટરની તમે ઘડીક વાર થાય તો ગટર ખોદી નાખે, ઘડીક વાર થાય તો પોલી લાઈન એવી તો એ ખોલી નાખે. અને આવી રીતે કોઈ પ્રકારનું આયોજન જ નહીં, કોઈ પ્રકારનું ટાઉન પ્લાનિંગ વગર જ આખું જુનાગઢનું અણઘડ વહીવટ ચાલે છે. અને એને કારણે આજે જુનાગઢની પ્રજા એટલી બધી ત્રસ્ત થઈ ગઈ છે કે કોઈ પ્રકારે ક્યાંય તમે ફરિયાદ કરો કે કોઈ એક પણ વ્યક્તિ સાંભળવા તૈયાર નથી. અને આવું કાર્યક્રમ આખો આ લોકો ગોઠવીને બેઠા છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ પૂરા કરીએ છીએ. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગિરનાર ઉપર પ્લાસ્ટિક પ્રતિબંધ માટે 3 ચેકપોસ્ટ ઊભી કરતા જિલ્લા કલેક્ટર. શિવરાત્રીના મેળામાં ભાવિકોને પ્લાસ્ટિકની વસ્તુ ન લાવવા જાહેર અપીલ. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં અંગદાન જાગૃતિ માટે યોજાયો કાર્યક્રમ. અંગદાન કરેલ વ્યક્તિના પરિવારજનોનું કરવામાં આવ્યું અભિવાદન. પોલીસ દ્વારા શહેરભરમાં ચેકિંગ ઝુંબેશ ચાલુ. 112 ઇસમો સામે કાર્યવાહી. ચા પાન ગલ્લાની પણ શરૂ કરી ચકાસણી. ભક્તભૂષણ શામજી બાપુની 41મી પુણ્યતિથિની ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજે આરતી શોભાયાત્રાને સમૂહ લગ્ન સાથે કરી ઉજવણી. અને નવા રસ્તા બન્યા પછી સ્પીડ બ્રેકર ન બનાવાતા મધુરમમાં એક આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો. બાયપાસ ઉપર સ્પીડથી આવેલ બાઇકે મારી ટક્કર. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.